નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસ પર ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. ગુમ થયેલી યુવતીની શોધખોળ કરવા ગયેલા પરિવારજનો પર ફાર્મ હાઉસના માલિકે રિવોલ્વરથી ફાયરિંગ કરતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ધરમપુરી ગામના નિમેશ બારિયાની પિતરાઈ બહેન ચેતતા બારિયાને 19 ફેબ્રુઆરીના રોજ એક યુવક લગ્ન કરવાના ઈરાદે બગાડી લઈ ગયો હતો, જેથી પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન નિમેશ બારિયાને જાણવા મળ્યું હતું કે ચેતતા સાવલી તાલુકામાં ક્યાંક છુપાયેલી છે, જેથી નિમેશ બારિયા અને અન્ય 5 વ્યક્તિઓ ઇકો ગાડી લઈને સાવલીના પોઈચા ગામની સીમમાં આવેલ છગન કાનજી પટેલના સેફ ફાર્મ હાઉસ પર પૂછપરછ કરવા માટે પહોંચ્યા હતા. પૂછપરછ દરમિયાન ફાર્મ હાઉસના માલિક છગન પટેલે ઉશ્કેરાઈને મારા ફાર્મ હાઉસમાં કેમ પ્રવેશ કર્યો તેમ કહીને પોતાની પાસેની રિવોલ્વર કાઢીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેથી નિમેશ બારિયા સહિતના લોકો ડરીને ફાર્મ હાઉસની બહાર નીકળીને ઇકોમાં બેસી ગયા હતા. ત્યારે છગન પટેલે તેઓને જાનથી મારી નાખવાના ઈરાદે ગાડીની પાછળ આવી રિવોલ્વરથી સીધું ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને ગોળી ફરિયાદી નિમેશના ડાબા હાથના ખભા ઉપર વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. બેનને કેમ શોધવા ગયા? અચ્છા, કોઈ જોડે ભાગી ગઈ? કોની જોડે ભાગી ગઈ? એ ક્યાંનો છે? ધરમપુર. કયું ધરમપુર? ડભોઈ તાલુકો. તે લોકો સાવલી કેમ પહોંચ્યા હશે? એ વિશાલ ભાગી ગયો? અચ્છા, તો પોલીસ ફરિયાદ કરી તમે? ક્યારે ભાગી હતી? ઓકે. અને વિશાલ ક્યાંનો છે? ધરમપુરીનો જ છે. ધરમપુરી ક્યાં આવ્યું? ડભોઈમાં. હે ને? તમારું નામ શું? તમને હાથમાં વાગ્યું છે? એટલે ગોળી ઘૂસી ગઈ હતી કે પસાર થઈ ગઈ? અચ્છા, અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું? 2 રાઉન્ડ ઉપર ફાયરિંગ કર્યા હતા. જે વખત ગાડી બેઠા ને તે વખત ફાયરિંગ કર્યું. તમારા પર કેમ ફાયરિંગ કર્યું હશે? અમે પાછળ હતો ને. તમે બાઇક પર ગયા? ના, બાઇક નથી, અમારી એક ગાડી હતી. ગાડીનો પાછલો કાચ. તમે કેટલા લોકો હતા? અમને 6 ખાલી તમને જ વાત? પાછળ બેઠો હતો ને ચંકો હતો. તમારી શું માંગણી છે? સુધી એ ફાર્મ હાઉસ કોનું છે એ બી ખબર નથી પડતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 તેમજ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાદરવા પોલીસ ઇન્સ્પેક્ટર જે દેસાઈ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. આરોપી છગન પટેલની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.